બ્રહ્માકુમારીજ સંસ્થાના પ્રમુખ રાજયોગીની દાદી રતનમોહિનીજીનું નિધન, અંતિમ દર્શન માટે ભરૂચથી બ્રહ્માકુમારીજના અનુયાયીઓ રવાના। બ્રહ્માકુમારી સંસ્થાના પ્રમુખ રાજયોગીની દાદી રતન મોહિનીજીએ સોમવારે મધરાતે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે। દાદીજીના પાર્થિવ દેહના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં લોકો માઉન્ટ આબુ પહોંચી રહ્યા છે। ત્યારે ભરૂચ સબ ઝોનમાંથી પણ બ્રહ્માકુમારીજ સંસ્થાના સમર્પિત ભાઈ બહેનો માઉન્ટ આબુ ખાતે પહોંચ્યા અને દાદીજીના અંતિમ દર્શન કર્યા હતા। દાદીજીના નશ્વર દેહને માઉન્ટ આબુ શાંતિવન ખાતે રાખવામાં આવ્યો છે। મંગળ અને બુધ 2 દિવસ માટે બ્રહ્માકુમારીજના અનુયાયીઓ માટે દર્શનાર્થે પાર્થિવ દેહ રહેશે। ત્યારબાદ 10 એપ્રિલના રોજ સવારે 10 વાગ્યા કલાકે તેઓની અંતિમ ક્રિયાઓ કરાશે। 101 વર્ષની વયે લાખો લોકોની દુઆઓ સાથે દાદીજીએ અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં અંતિમ શ્વાસ ભર્યા હતા। દાદીજી ત્યાગ, તપસ્યા, અનુશાસન અને બલિદાનના પ્રેરક હતા। 25 માર્ચ 1925ના રોજ દાદીજીનો હૈદરાબાદમાં જન્મ થયો હતો। માત્ર 12 વર્ષની ઉંમરમાં દાદીજી તેમની માતાજી સાથે બ્રહ્માકુમારી સંસ્થા સાથે સંપર્કમાં આવ્યા। બ્રહ્માકુમારીજ સંસ્થાના ભગવાનનું અદ્ભુત કાર્ય જોઈ જીવન બ્રહ્માકુમારીજમાં સમર્પિત કરી દીધું। સમાજમાં ઉચ્ચકીય કામગીરી કરવા બદલ કેન્દ્રીય માનવ સંગઠન દ્વારા પણ દાદીજીને સન્માનિત કરવામાં આવ્યા।